સુરતમાં થોડા સમય પહેલા શહેરમાં એક શાળાની શિક્ષિકા દ્વારા 13 વર્ષના વિદ્યાર્થી સાથેનો કેસ સામે આવતા સમગ્ર શહેર ચકિત બન્યું હતું. હજુ આ ઘટના ભૂલાઈ નથી ત્યાં તો સુરતમાં ફરીથી એક નવી ઘટનાએ લોકોમાં ભારે ચર્ચા ઊભી કરી છે, જ્યાં 19 વર્ષની યુવતી અને 17 વર્ષના યુવાનના સંબંધો ચર્ચાનો વિષય બન્યા છે. હાલ યુવતી વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકે અપહરણ તેમજ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. બંને યુવક યુવતી લિંબાયત વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહે છે. બંને ધોરણ 10 સુધી શિક્ષણ લીધું અને છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વચ્ચે વાતચીત હતી. લગભગ 2 માસ પૂર્વે 27 માર્ચ 2025ના રોજ બંને ઘરેથી નીકળી ગયા હતા, જેના પગલે બંનેના પરિવારજનો તરફથી લિંબાયત પોલીસ મથકમાં ગુમશુદીની ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે યુવતી અને સગીર યુવક મહારાષ્ટ્ર ખાતે 1.5 મહિના સુધી રહેતા હતા. યુવતીની ઉંમર 19 વર્ષ છે, જ્યારે યુવક 17 વર્ષ અને 11 મહિનાનો છે, એટલે કે કાયદેસર રીતે તે સગીર ગણાય છે. આ આધારે પોક્સો એક્ટ હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. પરિવારજનો તેમને શોધી રહ્યા હતા અને છેલ્લા દિવસોમાં સંપર્ક થતા બંનેને સુરત પરત લાવવામાં આવ્યા છે. જો કે સગીર હજુ સંપૂર્ણ રીતે 18 વર્ષનો ન હોવાથી યુવતી વિરુદ્ધ અપહરણની કલમો તેમજ પોક્સ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બંનેના મેડિકલ પણ કરાવાયા છે અને યુવતીની અપહરણ મામલે ધરપકડ પણ કરવામાં આવી છે. હાલ લિંબાયત પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સમગ્ર મામલાની વિગતવાર તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.